જય દ્વારકાધીશ મિત્રો, તો સવારે જાગીને આપણે હેલિકોપ્ટર નીકળી ગયા આપણા કામ ધંધીના કરવાના. ગામમાં જ લીધા માવા. હો ભાઈ, આપણે માવા મૂકી દીધા હેલિકોપ્ટરમાં. અને એક માવો તો હવારમાં ઓગાળવો પડે ને, તો હેલિકોપ્ટર કેમ હાલે ભાઈ? માવા ઓગાળતા હેલિકોપ્ટર કર્યું ઓને આપણે ચાતો ઓહો યાર જો મોટા પાયે ગોબા ઉપરનું કામ શરૂ છે, પણ ઈચ્છું નથી શરૂ થાય વહેલા મોડું. પણ કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં વાંધો છે, માતા એ સુખી રાખે ભાઈ. આપણે હેલિકોપ્ટર લઈને ઉપાડ્યું 150 ઓન કર્યું રોડે રોડ થઈ ગયા. બપોરને આવી ગયા આપણે જમવા ચાતો લે હાલે આ મોટો એ લાગે શું હાલે ભાઈ મોજમાં ને કે આવો મોજમાં હો ભાઈ એમ કહી દીધું મને. મોટો કરી ગયો ફોનમાં સીધો જોતો થાય પાછો જમવાનું થાય તો સારું. હવે ફાઇનલી જમવા આવી ગયા એમ 10 જણા ભૂખ્યા એમ ખાવાનું કર્યું શરૂ. અને ઘડીકમાં મેં જમી લીધું. આ મોટો હજી જમે છે બોલો. અડધી કલાક થા જમતો છો જમીન આવ્યો પણ સીધો કેમ આવે? હા એમ મેં કીધું સીધો કેમ આવે? આરામનો મુખવાસ ખાવા જવું જ પડે ને. મફતનો મુખવાસ ખાઈ જવું કીધું હાલે નહીં તો ફોને ચાર્જમાં મૂકી દીધો. ઠેઠ હું લડી લીધું મારા બેટાએ. આપણે કાઢ્યો આપણો મુખવાસ. આપણે ભાઈ 180 ની સ્પીડમાં આપણો મુખવાસ બનાવવા મળ્યા ભાઈ. કેમ કે જમ્યા પછી આપણને આપણા મુખવાસ વગેરે મજા જ ન આવે. માવા વગર તો આપણે ઘડી કઈ ના હાલે ભાઈ. જમવાનું ન ચાલે પણ માવા વગર તો ઘડી કઈ ના હાલે આપણે. અને જમી કઈ હાલો કામ ધંધા કર્યું પણ ત્યાં બાર આવીને મળ્યા ફેરું કરવા. તો કંટાળો થડે ઊંઘ આવે. મેં કીધું પણ થોડુંક ખવાય જ મારો ભાઈ. અડધી કલાક ખાતો તો પછી ઊંઘ જ આવે ને આપણું ખાઈ ધબધબાટી બોલાવી. અને પછી ફેરું કરતા મેં હાલો આપણે કામ ધંધા કર્યું. મોટો નાનું મોઢું કરીને એમ નીકળી ગયા હો ભાઈ. હેલિકોપ્ટર ને કર્યું ઓન ને ચડાવ્યું હાઈવે ઉપર ને કર્યું ઓન હો ભાઈ. આપણે ત્યાં તો ઓહો અહીંયા જો લાઈવ ગોબા પડવાનું શરૂ છે. જો અહીંયા અત્યારે જો આ બાજુ તો લાઈન લગાડી દીધી. વાહ ભાઈ વાહ. આમ આપણે ગોબા પડી જાય વાર લાગે નહીં પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે કર્યું ઓન ગાડી પણ આ જો સર્કલમાં આઈસ્ક્રીમ કેવડો મોટો ભાઈ જોત ખરો તમે યાર મસ્ત છે હો ભાઈ. અને ફાઇનલી આપણે નીકળી ગયા ઘર બાજુ પણ વાગ્યા છે 6:30 અને ફાઇનલી 7 વાગ્યા છે ને આપણે આવી ગયા ઘરે મળ્યા કાલે. હવે જય દ્વારકાધીશ મિત્રો.